મિત્રો જે આપણે આ રીતનું કંઈક ડબલ માળનું મકાન છે, જે મસ્ત મજાનું. તો ચાલો આપણે તમને અંદરથી બતાવીશું. મિત્રો અત્યારે તમને જે આપણે બતાવીશું મહેશભાઈ કેટલી જોખમ ઉપર જે છે કામ કરે છે. જો તમે જોઈ શકો છો આવી મેળો બનાવેલો છે. નીચે કેટલી ત્રીજા માળ ઉપર થઈ, જો કેટલું ઊંચું છે. ધ્યાન લટકીને જો કામ કરે છે. કામ તમને બતાવીશું. જો આ સીડી રૂમ આખો જો કમ્પ્લીટ થઈ ગયો છે. આ ડિઝાઇન આવે છે, બાકી આ સાઈડ બધું કમ્પ્લીટ થઈ ગયું અને આખી બરાબર છે તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને કેમ છો? આયુ કે તમે બધા મજામાં હશો. તો આ વિડીયો આપણે એટલા માટે બનાવી રહ્યા છીએ મિત્રો કે આપણે જો કામ કરવા જે જાય છે ને તે કેવું રિસ્કી કામ હોય ને કેટલું અઘરું કેટલું હાઈટ વાળું કામ હોય ને એ આપણે આ વિડીયોની અંદર તમને બતાવવાના છે. આપણે જવાનું છે અત્યારે તો બહુ છેટા પલે જવાનું છે, છેટું જે આપણું કામ છે ત્યાં જવાનું હોય તો મોડું પણ થઈ ગયું છે. ચાલો ફટાફટ પહેલા તો આપણે છે ને અહીંથી આપણે રવાના થઈ જાવ આપણે ઘરે દુકાને. મસ્ત મજાને જો થઈ ગયા છે રેડી સામાન લઈને. ચાલો ફટાફટ પેલા અહીંથી આપણે નીકળી જઈએ કામ ઉપર જવા માટે. બાકી જો મહેશભાઈ જો આપણી સામાનની થેલી લઈને આવી ગયા છે, બને ગાડી લઈને આવી ગયા, ટિફિન લઈને. ચાલો બધાય રવાના થઈએ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the way. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના આપણા કામ ઉપર. આપણે તમને લોકેશન બતાવીશું કે પવનનો અવાજ બહુ આવે છે એટલે થોડું એડજસ્ટ કરી લેજો. બાકી જે આપણે અત્યારે આખા ગામના જે છે ને એથી બધેથી ઊંચું મકાન છે. ત્રીજા માળ ઉપર અત્યારે આપણે જો પહોંચી ગયા છે. જે આપણે રેતી પડી છે, આ બાજુ રેતી છે, જે ફરતી કોર બેલા છે અને આ લોકો કંઈક વાત કરે છે. બાકી જ્યાંથી ગિરનારનું લોકેશન જો કેટલું મસ્ત આવે છે. કયું ગામ છે તે કમેન્ટ કરીને તમે કહેજો. ચાલો પેલા તો આપણે છે ને કામ ચાલુ કરી દઈ. જો આપણે આ જે ગાળો છે ને, જો આ ગાળો એમાં આખે આપણે સીડી રૂમ બનાવવાનું છે. સીડી છે એનું આખો રૂમ બનાવવાનું, સ્લેબ ભરવાવાળું. બાકી આ એક ડિઝાઇન છે ને, જો આ એક ડિઝાઇન એ થોડીક અઘરી છે કરવા માટેની. આમ કપાટ નથી મૂકો. ગિરનાર મસ્તીનું થઈ ગયું જો, એટલું મસ્ત થઈ ગયું છે આખી આખું. આપણે વરસાદ આવે છે ભાવ આ બાજુ જોઈએ છે જો વરસાદ આવક નહીં. બાકી વરસાદ જેવું તો જો બધે થઈ ગયું સમજો. તો હાલો આપણે માલ બાલ નાખી છટો બટો બનાવી નાખી કામ કરી દઈ ચાલુ. આપણે જો કામ ચાલુ કરી દીધું છે મિત્રો. મસ્ત મજા પહેલું જ શરૂઆત કરી છે બેલાની. મહેશભાઈ કારીગરે જો આપણે શરૂઆત કરી દીધી. અને જો આપણે આવી રીતે મેળો કંઈક બાંધ્યો છે એના ઉપર છે ને આપણે 10 થર લેવાના હે. જ્યાં બધું દેખાય ને તેની ઉપર 10 થર લઈ જવાના હે. બાકી જો માલ મસ્ત પલારીને થઈ ગયા છે કમ્પ્લીટ. જો કામ થઈ ગયું ચાલો ચાલો હવે કન્ટિન્યુ કામમાં થોડીક રહી પછી નીચે જાય. નીચેથી તમને આખું જાય આખી તમને મકાનનું છે તે બધું વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો જે આપણે આ રીતનું કંઈક ડબલ માળનું મકાન છે, જે મસ્ત મજાનું. તો ચાલો આપણે તમને અંદરથી બતાવીશું. જ્યાં ઇન્ટ્રસ ગેટ છે. બાકી જો આ બાજુ સીડી રૂમ બનાવેલું છે, બાથરૂમ છે તેની નીચે એક રૂમ આ છે, એમાં એક બાથરૂમ ને એવું બધું છે. આ જે કહેવાય રસોડું છે અને આ હોલ છે. બાકી એક બાથરૂમ જો અહીંયા છે ને આ સીડીઓથી આપણે ચાલો ઉપર જઈને જેનું તમને બતાવીશું. સીડીઓ બહુ જાજી એટલે ઉપર ચડવાનું છે ને થાકી જાય. જો અહીંયા પાછી સીડીઓ આવી જાય. પછી આવી જાય છે સીધો જો બીજો માળ.
ને ત્યાં જો આ કંઈક જે બાલ્કની એરિયા છે આખે આખો ઓપન એરિયા. બાકી જો અહીંયા એક રૂમ બનાવેલું હે, જો મસ્ત મજાની બારી એકદમ વિન્ડો રાખેલી. અહીંયા એક બાથરૂમ છે જો આ પણ. બાકી અહીંયા કંઈક સામાન રાખવા માટેનું બધું. અને આ છે મિત્રો જો મંદિરનો એરિયો, જેમાં મંદિર રાખવાનું છે. આ છે બીજો એરિયો ને અહીંયા છે ને બહુ મસ્ત હવા આવે છે. જે આખી આખું છે ને ઓપન છે ને એટલે બહુ જ મસ્ત હવા આવે છે, એકદમ ઠંડી ઠંડી. બાકી અહીં જે આપણે પાણી પીવાનું રાખેલું માટલું, અહીંયા એક બાથરૂમ છે અને આ બાજુ પણ છે ને જો ઓપન છે આખે આખું. જો આવું કંઈક જો બે દુકાનનું લુક મસ્ત મજાનો હોય. અને આપણું કામ ચાલુ છે તે આની ઉપર સીડી રૂમ ચાલુ છે. જો ત્રીજું જો મહેશભાઈ કામ કરી રહ્યા છે, જો સીડી રૂમ છે તેનું કામ ચાલી રહ્યું છે. ચાલો આપણે ત્યાં ઉપર જઈએ. વરસાદ જેવું થઈ ગયું જો. હા ક્યાંય નથી તો એ છે ત્યાંથી અહીંયા કેમ લઈ આવી? આવું એક લુક છે જો ઉપરનો મસ્ત મજાનો. વાદળા થઈ ગયા છે જો એકદમ ઠંડા ઠંડા. A few moments later. હેલો મારા કલેજાઓ. તો મિત્રો આમાં એવું હતું કે આપણે છે ને આજે બ્લોગ ઉતારવાનું હાવ ભૂલાઈ ગયું. જમવાનું ને બધો ટાઈમ ટૂંકમાં વિયો ગયો, આપણને ખ્યાલ નતો કે બ્લોગ ચાલુ હતો. એમાં થયું એવું કે આપણે ત્યાં એકલો આપણે કાલના દિવસે બ્લોગ શૂટ કર્યો હતો. 500 સબસ્ક્રાઈબર જે કમ્પ્લીટ થઈ ગયા ને એનો મસ્ત મજાનું સેલિબ્રેશન કર્યું ને એ આપણો બ્લોગ જે હતો ને એડિટિંગ આવતો હતો. એડિટિંગમાં આપણે બપોરે જમીને એડિટિંગ કરતા હતા ને બધું ભૂલાઈ જ ગયું. આપણો બ્લોગ પણ ચાલુ હતો. બાકી પવન અત્યારે છે ને જોરદાર પવન આવતો, આપણો મસ્ત મજાનો પવન આવતો હતો એટલે નીચે આવ્યા અને કીધું આપણો બ્લોગ ચાલુ હતો એ તો આપણે હા ભૂલાઈ જ કીધું તો થોડીક વાત કરી. બાકી ચાલો આપણે ઉપર જઈ અને ઉપરનું કામ જે ચાલી રહ્યું છે તે તમને બતાવીએ. આપણે જો આટલું જો આ જણાઈ ગયું છે આટલું એક સાઈડમાં. બાકી જો અહીંયા થર બાકી તો એ બધું જો કમ્પ્લીટ થઈ ગયું પૂરું. ને આ બાજુ જો ચાલુ કરવાનું છે. પવન બહુ અત્યારે આવે છે. લોકેશન અત્યારે જો એક નંબર થઈ ગયું મસ્ત. જો ગિરનાર જો કેટલો મસ્ત થઈ ગયો. એટલે જો માલ આટલો આપણે બતાવવાનો છે ફટાફટ. ચાલો થોડું કામ ફટાફટ કરી લેવી. પવન બાકી આવે છે જોર. ચાલો મિત્રો અત્યારે થઈ ગયું છે આપણે સાંજ પડી ગઈ છે. આપણે આજનું કામ થઈ ગયું છે પૂરું. જો આપણે આ દિવાલ જેટલી લેવાની હતી એ જો થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ પૂરી. ને હવે જો ખાલી આ એક દિવાલ ને આ જે ડિઝાઇન આવે છે કાચની તે ખાલી એક રહ્યું છે ને એક જો ઓલી બાજુ બેલા છે એ એટલી બરાબર રહી છે. ચાલો હવે આજનું કામ થઈ ગયું છે અહીંયા પૂરું મસ્ત મજાનું. હવે સીધા જાય છે ઘેરે મસ્ત નાહી ધોઈને. પેલા તો આપણે જવું વિડીયો અપલોડ કરવા માટે. વિડીયો આપણે ન જોયો હોય તો જોઈ આવજો ફટાફટ. ચાલો સીધા મળીશું હવે કાલે જ અહીંયા જ પાછા આ લોકેશન ઉપર સીધા આવીને કાલે મળીશું. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. The next day. હેલો મિત્રો, તો ફરી પાછા જો આવી ગયા છે. પહેલા તો બધાને સૌથી પહેલા ગુડ મોર્નિંગ. ફરી પાછા જો આપણે બીજા દિવસ થઈ ગયા છે ને બીજા દિવસે આપણે કામ ઉપર આવી ગયા છે. જે આપણે માલ અત્યારે તો જો કાલનો હતો તે પલાળી દીધો, ઈટું લઈ આવેલા. જો સામેની દિવાલ છે એટલી આ સાઈડમાં જે ડિઝાઇન આવે છે તે કરવાનું છે અને આટલું છે તે કરવાનું. એટલે આજ તો માની લો ને કામ પૂરું થઈ જ જવાનું છે આપણું. બાકી અત્યારનું જો વ્યૂ એક નંબર આવે છે મસ્ત મજાનું. જો ફરતી ઘરે મસ્ત વાદળાનો વ્યૂ આવે છે. ગિરનારનો વ્યૂ પણ જો કેટલું મસ્ત. ચાલો હવે ફટાફટ કામ થોડુંક છે તે બતાવી નાખીને પછી એકદમ થઈ જાય નવરા ને ફ્રી. તો મળીશું નાના એવા બ્રેક. મિત્રો અત્યારે તમને જે આપણે બતાવી કેટલી જોખમ ઉપર જે છે કામ કરે. જો તમે જોઈ શકો છો આવી મેળો બનાવેલો જ્યાં બધું એ રીતે કરેલા હોય. તમને છે ને આપણે જો પેલા ઓલી સાઈડ આપણું કામ ચાલુ નીચે બતાવીશું. નીચે કેટલી ત્રીજા માળ ઉપર થઈ જો કેટલું ઊંચું છે. ધ્યાન લટકીને જો કામ કરે છે.
આવું કંઈક રિસ્ક પણ લેવું પડે જો કારીગર થઈ ગયા પછી. આ બધા એક એક માળવાળા છે બધા, જો એમથી કેટલા ઊંચા છે. શું છે, મજા આવે ને ભવનમાં? હા જાય તો નિરાતે નિરાતે બધું છે ને સેફટીથી કામ કરવું પડે. આમાં એક ભૂલ સીધા નીચે. બાકી જો ઓલી બાજુ હવે 2 થરિયા છે, એ પૂરું થઈ જાય એટલે આ પૂરું થઈ જાય, પછી સીધા આપણે છૂટા થઈ જાય. વાદળા બાકી મસ્ત થઈ ગયા છે વરસાદી માહોલના. આખું ગામ કેટલું મસ્ત દેખાય છે. જો આવું કંઈક છે જો જોખમમાં કામ કરવાનું. ચાલો ફટાફટ હવે આપણું કામ પૂરું કરી નાખીએ. મિત્રો બપોર થઈ ગયા છે ને અમે આવી ગયા છીએ સીધા જમવા. હવે જો આ જમવા માંડ્યું છે. જો આપણે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક, સીબડાનો સંભારો, રોટલી ને છાશ ને. જો આપણે આવી ગયા છીએ જમવા. અને કેરીઓ હોત ને લઈ આવ્યા હતા. જો કેરીઓ ડુંગળી ની તો અમારે હોય જ, બાકી જો લીંબુ એ મીઠું નાખમાં. હા ખારું કરી નાખજો. તરત મીઠું નાખે એક તો નાખ્યું જ. હાલો અમે છે ને હવે ફટાફટ જમી લઈ. એક થઈ ગયો છે એટલે ભૂખ લાગી બહુ. અને આને છે ને હક નથી થતું. જો મહેશભાઈને જે ભૂખ લાગી ગઈ બહુ. હાલો હવે અમે જમી લઈ. ફાઇનલી મિત્રો જે આપણે બધું કામ આવ્યું હતું તે બધું આપણે જે પૂરું કરી નાખ્યું છે એકદમ. હવે અહીંયા આ જગ્યા ઉપર આપણે આવવાનું છે ને એવું છે. આપણે કામ તમને બતાવીશું. જો આ સીડી રૂમ આખે આખો જો કમ્પ્લીટ થઈ ગયો છે. આ ડિઝાઇન આવે છે, બાકી આ સાઈડ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને આખી બરાબર છે તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો બધું કામ આપણે કરી દીધું મસ્ત મજાનું પૂરું. અત્યારે આવી કઈ સીડીઓ છે. જો બીજો માળ. તો શું કે આપણો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. પવન બહુ આવે છે અત્યારે. આ બ્લોગને ફટાફટ આપણે અહીં કરી દઈએ છીએ એન્ડિંગ, કેમ કે 2 દિવસનો બ્લોગ થઈ ગયો છે એટલે થોડોક લાંબો પણ થઈ ગયો છે. તો ચાલો મળીશું સારા એવા નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.